जय श्री कृष्ण मित्रों, केम छो? मजामां ने आज આપણે બનાવીશું બટેકાના ફરાળી ભજીયા। આ ભજીયા આપણે એકદમ યુનિક રીતના બનાવીશું, એકદમ મસ્ત અને ખાવાની પણ મજા પડી જાય। આપણે ફટાફટ પેટ પણ ભરાઈ જાય અને અપચો પણ ન રહે એ રીતના આપણે બટેટાના ફરાળી ભજીયા બનાવી લેશું। મેં 2 બટેકા છાલ ઉતારીને ધોઈ લીધા હતા અને આપણે ચોપરમાં ચોપ કરવાના છે। આપણે ખમણવાના ઝંઝટ વગર આપણે ચોપરમાં ચોપ કરીને આપણે ફરાળી ભજીયા બનાવવાના છે। મેં 2 બટેકા કટ કરી લીધા છે। હવે આપણે આને ચોપરમાં ચોપ કરી લેશું। આ રીતના એકદમ સરસ આપણે ચોપ કરી લેવાના છે। આપણે એકદમ ઝીણું નથી કરવાનું, અધકચરું કરવાનું છે। એ રીતના આપણે સરસ ચોપ કરી લેશું। આપણે સરસ ચોપ થઈ ગયા છે। આ રીતના આપણે ચોપ કરી લેશું। હવે એક બાઉલમાં આપણે પહેલા ચોપ કરેલા બટેકા ઉમેરી દેશું। એકદમ સાવ ઝીણું આપણે નથી કરવાનું, આ રીતના આપણે બારીક કરવાનું છે મસ્ત। આપણે હાથ વડે જ બનાવીશું। હવે તેમાં આપણે બધા મસાલા ઉમેરી દેશું। આપણે લીલા મરચાં 2 લીધા છે મીડિયમ તીખા। ફોદીનો, જો તમે ફોદીનો ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો। આદુ અને 4 થી 5 ટેબલ સ્પૂન આપણે ધાણા ભાજી લીધા છે। ધાણા ભાજીથી એકદમ મસ્ત આપણા ભજીયા બનશે અને ફુદીનો પણ નાખવાથી એકદમ સરસ આપણે ભજીયા બનશે। હવે આપણે મેં ખાયણીમાં ખાંડી લીધા છે તીખા, 10 થી 15 આપણે તીખા મરી આવે છે તે ખાંડી લીધા છે અને સ્વાદ પ્રમાણે નિમક ઉમેરીશું। અને આપણે લીંબુનો રસ, 1 લીંબુનો રસ લીધો છે અને ફરાળી લોટ આવે છે તે આપણે 4 થી 5 ચમચી જેટલો નાખીશું, વધારે નહીં નાખીએ, જરૂર પડશે તો આપણે ફરી નાખીશું। આ બધું આ રીતના પહેલા આપણે મિક્સ કરી લેશું। આ ભજીયા તમે એકવાર ખાશો તો વારે વારે ખાશો એટલા મસ્ત બને છે। જો તમારી પાસે ફરાળી લોટ ન હોય તો તમે રાજગરાનો લોટ લઈ શકો છો ને તેમાં સાબુદાણા ક્રશ કરીને કે મોરૈયો ક્રશ કરીને પણ નાખી શકો છો। મારી પાસે ફરાળી લોટ હતો એટલે મેં ફરાળી લોટ લીધો છે। હવે આપણે થોડું પાણી ઉમેરીશું। આપણે એકદમ મસ્ત બનાવવાનું છે। હજી આપણે થોડો લોટ આપણે ફરાળી ઘટશે એટલે આપણે ઉમેરી દઈશું। થોડું આપણે પાણી ઉમેરીશું। આપણે 10 મિનિટમાં ફટાફટ ફરાળી ભજીયા બની જાય છે। આપણે કોઈ પણ ઝંઝટ વગર અને આપણે ફટાફટ ખાઈ પણ શકીએ છીએ અને આપણું પેટ પણ ભરાઈ જાય છે આપણે વ્રત ઉપવાસમાં ખાધું હોય તો। હવે મેં ઈનો લીધો છે, રેગ્યુલર ઈનો આવે તે આપણે નાખી દેશું। આપણે વ્રત માટે છે એટલે આપણે સોડા કે કશું નાખશું નહીં, થોડું એવું પાણી ઉપરથી આપણે ઉમેરી દેશું અને બધું આ રીતના મિક્સ કરી દેશું। આપણે આ રીતના ભજીયું પડે એવું રાખવાનું છે, આપણે થોડું કડક રાખવાનું છે। આ રીતના આપણે ભજીયું પડી જાય એ રીતના કરવાનું છે, એકદમ સરસ। આપણે મસ્ત થઈ ગયું છે। હવે તેલ ગરમ મૂકી દેશું। આપણે હવે તેલ ગરમ મૂકી દીધું છે। આપણે તપાસી લેશું આવ્યું છે કે નહીં। આપણે સરસ તેલ આવી ગયું છે। આ રીતના જ આપણે હોવા દેવાનું છે। આપણે થોડો એવો આપણે આંગળા આ રીતના ભીના કરીને આપણે આ રીતના ભજીયા પાડવાના છે। આ રીતના કોઈ પણ શેપ આપણે એકદમ રાઉન્ડમાં ન થાય તો પણ ચાલે છે। એકદમ મસ્ત આ રીતના કરશો એટલે સરસ થશે। એટલે સેજ ભીનો હાથ કરીશું એટલે હાથથી પરબારા છૂટા પડી જશે। આ રીતના આપણે આમાં જેટલા સમય તેટલા નાખી દેશું। આ રીતના ભજીયા બનાવશો તો ફરી તમારે ઘરના બધા કહેશે। આપણે પેટીસ પણ ન ખાવાની મજા આવે તેટલા મસ્ત આપણે આ ભજીયા ખાવાની આવે છે। આ રીતના આપણે બધા ભજીયા પાડી લીધા છે। હવે આપણે આને અડવાનું નથી, એની રીતના ઉપર આવી જશે। આપણે સરસ મસ્ત ઉપર આવી ગયા છે। હવે આપણે અડવે હાથે આ રીતના છૂટા પાડી લેશું। એકદમ સરસ આપણે ક્રિસ્પી બનશે ભજીયા।
આ ભજીયા ખાશો તો તમને ચણાના લોટના પણ નહીં ભાવે, તેટલા મસ્ત બને છે. એકદમ ઉપરથી ક્રન્ચી ને અંદરથી એકદમ સોફ્ટ બને છે. આપણે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ છીએ. આ એકદમ આપણે બ્રાઉન કલરના થવાના દેવાના છે, એટલે એકદમ ક્રિસ્પી બનશે. આપણે આ રીતના ઉલટ પુલટ કરી રાખવાના છે, એટલે ફરતી બાજુ આપણા બટેકાના ભજીયા ફરાળી એકદમ ક્રિસ્પી થઈ જાય. આપણા ભજીયા મસ્ત તૈયાર થઈ ગયા છે. હવે એક પ્લેટમાં કાઢી લેશું. આ રીતના આપણે પેલા તેલ નિતારી લેશું, અને આ ભજીયામાં આપણે જરા પણ તેલ નહીં ચડે અને એકદમ કોરા થશે ભજીયા. તમે જોઈ શકો છો, એકદમ મસ્ત અવાજ પણ એટલો સરસ આવે છે. એવા મસ્ત ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ ગયા છે. આપણે આ રીતના આપણે બધા ભજીયા બનાવી લેશું. તો તૈયાર છે આપણા બધા ભજીયા, એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી. આપણે એકદમ મસ્ત મજાની ખાવાની પણ મજા પડી જાય તેવા મસ્ત આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. એકદમ કુરકુરા, સરસ ખાવાની મજા પડી જાય તેવા. આ ભજીયા તમે સોસ સાથે, મારે ઘરે બનાવેલો સોસ છે એટલે આપણે ફરાળમાં ખાઈ શકીએ છીએ. દહીં સાથે સર્વ કરી શકો છો. એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ મસ્ત મજાના બન્યા છે, અને એકદમ પોચા અને જાળીદાર બની ગયા છે આપણે ભજીયા, અને જરા પણ તેલ રહેતું નથી. હવે આપણે આને સોસ સાથે સર્વ કરીશું. જો અમારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.